સુરત શહેરમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ભાજપના અગ્રણી નેતાઓ, નગરસેવકો અને પક્ષના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને તેમને ચીંધેલા સમાનતાના માર્ગે ચાલવાના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રાજકીય નેતા ઉપરાંત સામાન્ય જનતા પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાઈ હતી। લોકોએ પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી જય ભીમના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બની ગયું હતું। લોકશાહીના ઘડવૈયાને યાદ કરવા માટે સુરતના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધા અને આદરપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિન પર અમે ઉજવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરજીએ આ દેશને જે સંવિધાન આપ્યું છે, આ વિશ્વમાં બેજોડ સંવિધાન છે, જેના લીધે 77 વર્ષની આઝાદીમાં પણ ભારત એક સંઘ અને એક સૂત્રીય રાજ્ય આ દેશમાં ચાલી રહ્યું છે, જેના જીતા જાગતા ઉદાહરણ કોઈ હોય તો આખા વિશ્વમાં ભારત છે। આજે સારું વિશ્વ સત્તા, સંપત્તિ, મોહ અને આતંકના ભયના હોતર હેઠળ જીવી રહ્યું છે। એક વ્યક્તિ આખા વિશ્વને બાનમાં લીધું છે અને સમગ્ર દેશ વિશ્વમાં મહાયુદ્ધની સ્થિતિ આવી છે, લાખો લોકો ગુજરી ગયા છે। ત્યારે ભગવાન બુદ્ધનો જે માર્ગ છે વિશ્વ શાંતિનો, આજે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિના પાવન પર્વ પર વિશ્વ શાંતિ, સદભાવ, કરુણા યાત્રાનું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે।